28 લોકોના જીવ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ્સ કેસમાં 4 આરોપીઓને અત્યારે પોલીસે પકડી લીધા છે। હજુ પણ અન્ય આરોપીઓ ભાગેડુ છે। તેવામાં સરકાર દ્વારા નાના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને મોટા અધિકારીઓની ફક્ત બદલી કરવામાં આવી। અને હવે આ મામલે કોર્ટની અંદર સવાલો ઊભા થઈ રહ્યા છે કે સરકાર આ મામલામાં ઢાંક પીછોડો કરતી હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે ત્યાં સ્ટીલનું આખું સ્ટ્રક્ચર તોડી પાડી અને સફાઈ કરવામાં આવી રહી છે। તેને લઈને પણ કોર્ટમાં સવાલો ઊભા કરવામાં આવ્યા છે કે સરકાર પુરાવાનો નાશ કરી રહી છે। તો આખા મામલે કોર્ટમાં વકીલો દ્વારા જબરજસ્ત દલીલો કરવામાં આવી તે જોઈએ। સંપૂર્ણ બોડીએ એક વકાલતનામામાં સહી કરી અને આરોપીઓની વિરુદ્ધ રજૂઆત કરવા માટે ઊભા રહેલ મુખ્ય રાજકોટ બાર એસોસિએશનની રજૂઆત એ હતી કે 14 મુદ્દાની રજૂઆત તપાસનીશ અધિકારી દ્વારા કરવામાં આવેલી એ સંબંધે આરોપીઓ જે છે એ આરોપીઓને સવાલો પૂછવામાં આવેલા, આરોપીઓએ એક પણ સવાલના જવાબ આપેલા નથી। એથી વિશેષ મેઇન રજૂઆત એ હતી કે સત્યતાના મૂળ સુધી પહોંચવા માટે આ 14 દિવસના રિમાન્ડની એટલા માટે આવશ્યકતા છે કે ત્યાંથી એક્સપ્લોઝિવની વસ્તુ પકડાયેલી છે, કેટલા કર્મચારીઓ હતા, કેટલા બાળકો ત્યાં ઉપર રમવામાં હતા, એના કોઈ આંકડા મળતા ન હોય, એટલે એ સંબંધે સત્ય સુધી પહોંચવા માટે 14 દિવસની રિમાન્ડની આવશ્યકતા હતી। એક રાજકોટ બાર એસોસિએશન દ્વારા બીજી એક રજૂઆત કરવામાં આવેલી કે તંત્ર છે એ આમાં જવાબદાર છે, કારણ કે રાજકોટ જ નહીં પરંતુ ગુજરાતમાં એક પછી એક આવી ઘટનાઓ ઘટતી જાય છે અને આ ઘટનાઓ સંબંધે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ માર્ગદર્શિકા આપવામાં આવેલી છે। તેમ છતાં આવી કોઈ માર્ગદર્શિકા ફોલો કરવામાં આવતી નથી અને એક પછી એક આવા બનાવો બનતા જાય છે, એટલે તંત્રની ઘોર બેદરકારી છે, જેના કારણે આ બનાવ બનવા પામેલ છે। તમે એવું પણ કહ્યું છે કે નાના ભૂલકાઓની રાખ પણ મળે તેમ નથી, શું કહેશો? અમને મળેલ માહિતી મુજબ ત્યાં સ્થળ ઉપરથી જે કાટમાળ છે એ હટાવવામાં આવી રહેલ છે। કાટમાળ જ્યારે હટાવવામાં આવે અને સાફ સફાઈ કરવામાં આવે ત્યારે સ્વાભાવિક છે કે પુરાવાનો નાશ થાય। નાના ભૂલકાઓ હતા, એ નાના ભૂલકા છે, એ ભૂલકા આટલી 800 ડિગ્રી તાપમાનની અંદર એની રાખ પણ સુધા ન મળે તો અવશેષ તો દૂરની વાત રહી। હવે જો અવશેષ ન મળે તો જે ડીએનએની વાત છે એ ડીએનએ શક્ય ન બને, એટલે એ પુરાવાનો એક પ્રકારે નાશ જ કહેવાય કે જે એનું ડીએનએ ન મળે તો એના સ્વજનોને છે એની સાથે મેચ ન થાય અને એની ભાળ ન મળી શકે। તમે એવું પણ કહ્યું છે કે સસ્પેન્ડ થયેલા અધિકારીઓ ઘર બેઠા પગાર મેળવશે, શું કહેશો? માત્ર કોઈ પણ જવાબદાર અધિકારીઓ માની એને સસ્પેન્ડ કરી દેવાથી એ વસ્તુ ત્યાં પૂર્ણ નથી થતી। સસ્પેન્ડ કરી દીધા પછી 6 માસ સસ્પેન્ડ રહેશે, ફરીથી એ નોકરી પર ચડી જશે, કાં એની સામે કોઈ ડિસમિસના પગલાં લેવામાં આવે, વિકલ્પે એને આરોપી તરીકે એડ કરવામાં આવે તો જ ખરા અર્થમાં ન્યાય મળી શકે। તમે એવું પણ કહ્યું છે કે તંત્ર દ્વારા પ્રજાનો રોષ દબાવવા માટે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। બટ નેચરલ છે, પ્રજા પણ કહે છે, કારણ કે કોઈ જ્યારે તમે એવું માનો છો કે આની બેદરકારી છે તો એ બેદરકારીના કારણે તમે એને સસ્પેન્ડ કરો છો તો બેદરકારીથી બનાવ બને છે। એને રોકટોક તમે નફાખોરી કરવા દેવામાં આવેલી છે, તંત્ર દ્વારા નફાખોરી કરવા દેવામાં છૂટ આપી વગર લાયસન્સે આપી તો આ ઘટના ઘટેલી છે, તો સ્વાભાવિક છે કે એ રોષ છે પ્રજાનો, એ બરાબર છે। એક મિનિટ, આરોપીઓને ગઈકાલે ધરપકડ કરી, એક આરોપીની આજે વહેલી સવારે પોલીસે ધરપકડ કરી। તમામ આરોપીઓ તપાસમાં સહયોગ આપતા ન હોવાથી પોલીસે 14 દિવસના વિશેષ તપાસ માટે પોલીસ કસ્ટડીની માંગણી સાથે આજરોજ 3 આરોપીઓને એફઆઈઆરમાં દર્શાવેલ 6 નામો પૈકીના 2 અને એક જે એફઆઈઆરમાં નામ નથી એવા નીતિન નામના આરોપીને 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી સાથે અદાલત સમક્ષ આજે 6:15 વાગે રજૂ કરેલા હતા। આરોપી વતી અને રાજકોટ બાર એસોસિએશન વતી તેમજ સરકાર વતી મને સોંપવામાં આવેલ જવાબદારીની ભાગરૂપે તમામ પક્ષકારોએ વિસ્તૃતપણે દલીલો કરેલી હતી। નામદાર અદાલત દ્વારા સરકાર તરફે થયેલી તમામ દલીલોને માન્ય રાખી તમામ આરોપીઓના 3 આરોપીઓના 14 દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। 10 જૂન 2024 ના સાંજના 5 વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ મંજૂર કરેલા છે। મુખ્યત્વે જે નાસ્તા ફરતા આરોપીઓ છે કે જે પાર્ટનરશિપ ડીડ જે પોલીસે કબજે કરી છે, એ પાર્ટનરશિપ ડીડમાં જે પાર્ટનર તરીકે મુખ્ય કાવતરાખોરો પૈકીના જે આરોપીઓ છે એ લોકો હાલ નાસ્તા ફરતા છે, તેને પકડવાના છે। તેમજ જે તમામ પુરાવા પોલીસે અત્યાર સુધી એકઠા કરેલા છે તે તમામ પુરાવાઓને આરોપી સમક્ષ મૂકી
અને આરોપીના તે બાબતે કથનો નોંધી અને વિશેષ સચોટ પુરાવાઓ ભેગા કરવાના છે, જે મુખ્ય મુદ્દાઓ પર રિમાન્ડની માંગણી કરવામાં આવેલી હતી. આરોપીઓએ પણ દલીલ કરી હતી. આરોપીઓ તરફે અમારી એરેસ્ટ ઇલીગલ છે, એરેસ્ટના કોઈ કારણો નથી, એવા ક્ષુલ્લભ કારણો દર્શાવી દલીલો કરેલી હતી અને સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ રજૂ કરેલું હતું. જે ખરેખર સર્વોચ્ચ અદાલતનું જજમેન્ટ આરોપી તરફે રજૂ કરવામાં આવ્યું તે PMLA અને UAPAના કેસોમાં રજૂ થઈ શકે તેવું હતું. જ્યારે આ કેસમાં 10 વર્ષથી વિશેષ સજાની જોગવાઈવાળી બધી કલમોનું FIRમાં ઉલ્લેખ છે અને પોલીસે પોતે સેટિસ્ફાય થયા બાદ આરોપીને ધરપકડ કરવા જેટલા યોગ્ય પુરાવાઓ મળ્યા બાદ આરોપીઓની ધરપકડ કરેલી હોય એ દલીલો કોર્ટે સ્વીકારેલી નથી. તમામ પાસાઓની પોલીસ તલસ્પર્શી તપાસ કરી રહી છે. તપાસની વિશેષ હકીકતો એક પ્રોસિક્યુટર તરીકે હાલ જાહેર કરી શકાય નહીં, પરંતુ આપ વિશ્વાસ રાખો, પોલીસ ખૂબ જ તલસ્પર્શી રીતે તમામ પાસાઓની તપાસ કરી રહી છે. આરોપીએ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ કહ્યું, પોલીસ જે પ્રશ્નના પૂછી રહી છે તેના જવાબ અમે યોગ્ય રીતે આપ્યા છે, પરંતુ બીજા જે પ્રશ્નો કરવામાં આવશે તેને પણ અમે સહકાર આપીશું. તે વિશે એ આરોપીનું એક કથન જ દર્શાવે છે કે પહેલેથી સમજીને આવ્યા છે કે પોલીસને કઈ રીતે ગેરમાર્ગે દોરવી, પણ આ પોલીસ જે રીતે તપાસ કરી રહી છે તે આરોપીના ખોટા કથનોમાં આવશે નહીં. આરોપી અદાલતમાં પણ કઈ રીતે રોવાનું ખોટું નાટક કર્યું, આ બધા મિત્રો ત્યાં હાજર હતા. પહેલી વાર આરોપીએ રોવાનું નાટક કર્યું, થોડી વાર રહીને એ જ આરોપીના મોઢા ઉપર સ્મિત હતું અને એને દેખાડી દીધું કે કોર્ટમાં નાટક કેવી રીતે કરવું, રોઈને એને કોર્ટ જજની સિમ્પથી કેમ મેળવવી, એ પણ પ્રયત્ન કર્યો. આના ઉપરથી એટલું નક્કી થઈ શકે કે આરોપી કેટલા રીઢા છે. મેજિસ્ટ્રેટે પણ ટાંક્યું છે કે જે મોટા માથાઓ છે તે બચી ના જાય, તેનું પણ તકેદારી રાખવામાં આવે. તપાસ કરનાર અમલદાર તમામ પાસાઓની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે. કોઈને પણ બક્ષવામાં નહીં આવે. જે પણ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પરની સહાયની જરૂર છે તેના માટે મારી ચોક્કસ નિમણૂક કરવામાં આવી છે અને પોલીસ તમામ જગ્યાએ કાનૂની મુદ્દાઓ પર મારી સલાહ પણ લેતી હોય છે. બચાવ પક્ષના વકીલ દ્વારા એવું કહેવામાં નથી આવેલું. બચાવ પક્ષના વકીલ દ્વારા તો એવું કહેવામાં આવેલું હતું કે આવી ભૂલ તો થાય, એનાથી શું, આવી સાવ નિર્ભર રીતે આવી ખરાબ રીતે આ કહેવામાં હતું કે આવું તો બને, એમાં શું, આ હકીકત કહેવામાં આવી હતી. તો આ દલીલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.